પેપર હોય છે મિત્રો. જો 3 કલાકનું પેપર હોય એનામાં આપણે 3 મોટા પ્રશ્નો અને આ ઉપરાંત 6 શોર્ટ નોટ્સ લખવાની હોય ને જો આપણે સમય પર ધ્યાન ન આપીએ તો પછી ઘણી વખત વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે, સમય ખૂટી જાય છે. અને યુપીએસસીમાં જો એક્ઝામમાં તમારે સમય ખૂટવો એટલે આપણે એક પ્રકારનો ઓફેન્સ કહી શકીએ, આપણી કારકિર્દી સાથે એક પ્રકારનો એક વિશ્વાસઘાત થયો એવું કહી શકીએ એ પ્રકારનું છે. એટલે ખૂબ ધ્યાન મિત્રો ટાઈમ લિમિટ માટે ધ્યાન રાખજો. મોટા ક્વેશ્ચન હોય તો એને ગણતરી રાખવાની કે 35 મિનિટથી વધારેને ટાઈમ નથી ફાળવવાનો. શોર્ટ નોટ્સ હોય તો 10 થી 12 મિનિટની વચ્ચે આપણે શોર્ટ નોટ પૂરી કરી નાખવાની છે. આના માટે જો તમે બીજું કશું ના કરી શકો તો આપણે લાગે કે વર્ડ લિમિટ ટાઈમ લિમિટ કરતાં આપણે વધારે ટાઈમ એ આન્સર લખવામાં જાય એવું છે તો તમે એવું કરી શકો કે 35 મિનિટ થાય પછી મોટો ક્વેશ્ચન મૂકી દો અને જરૂરી પેજ છે એટલું છોડીને પછી એના પછીનો પ્રશ્ન લો અને છેલ્લે જો આપની પાસે સમય બચે ત્યારે આપ એ પ્રશ્નને સોલ્વ કરો, પૂરો કરો. પણ જો આપ એ પ્રશ્નો પૂરો કરવામાં રહેશો તો ઘણીવાર 35 મિનિટની જગ્યાએ મિત્રોને 50 મિનિટ થઈ જાય છે. આના કારણે 15થી એટલે 2 કે 1 કાં તો 2 શોર્ટ નોટ છોડવી પડે છે, તો 20 કાં તો 40 માર્કનું સીધું નુકસાન થઈ જાય છે. અને યુપીએસસીમાં જ્યારે 1-1 માર્કના કારણે આપણી રેન્ક આગી પાછી થઈ જતી હોય તો આપણે ખ્યાલ આવી શકે કે 20-40 માર્કનું છૂટવું કેટલું મહત્ત્વપૂર્ણ થઈ રહે. એટલે મિત્રો સમય પણ બહુ મહત્ત્વનું બંધન રહે છે, એટલે ખૂબ ધ્યાન સમય બાબતનું પણ રાખવું પડશે. આ ઉપરાંત જે પ્રશ્નો છે એ પ્રશ્નો એ લોકો શું પૂછવા માંગે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું થશે. શું એ લોકોનો પ્રશ્ન શું છે, દાખલા તરીકે નેરેટ પૂછવામાં એટલે વર્ણન કરવામાં વર્ણન નેરેટ અને ડિસ્ક્રાઇબ એટલે જે તે ટોપિક વિશે આપણે વર્ણન કરવાનું છે. સીધું જો વર્ણન પૂછ્યું હોય તો આપણે એના વિશે સીધી માહિતી આપી દેવાની છે કે હા દાખલા તરીકે છત્રપતિ શિવાજી છે તો શિવાજીના પરાક્રમો છે, પરાક્રમોનું વર્ણન કરો તો આપણે ખાલી ત્યાં વર્ણન કરી દેવાનું છે કે શિવાજી આટલી આટલી સિદ્ધિઓ મેળવી હતી અને છેલ્લે એમને આ રીતે હિન્દ સ્વરાજ હિન્દુઓને એક સ્વતંત્ર રાજ્ય ઊભું કર્યું હતું, સ્વરાજ ઊભું કર્યું હતું, એમ તમે કન્ક્લુઝન કરી શકો. તેનામાં તમારે પોતાના કોઈ મત અંદર દાખલ કરવાના નથી અને કન્ક્લુઝનમાં આપે આપણો કોઈ મત આપવાનો નથી. માત્ર આપણે વર્ણન કરવાનું છે જે આપણે ઇતિહાસના પુસ્તકોમાંથી વાંચ્યું છે. આવી રીતે બીજો શબ્દ છે ક્રિટિકલી અસેસ. એ ક્રિટિકલી અસેસ કરવાનું એટલે જે મુદ્દો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પ્રશ્નના બંને પાસા. આપણે એ ટોપિક વિશે ઇતિહાસમાં વાંચ્યું હશે તો એના નેગેટિવ અને પોઝિટિવ બંને પાસા અને પછી એ વસ્તુ વિશે તમે પોતે હિસ્ટોરિયન શું માને છે અને તમે પોતે શું માનો છો એ બંને વસ્તુ પણ તમારે તમારા આન્સરમાં લખવાની થશે. એને ક્રિટિકલી એનાલિસિસ કે અસેસ એ લોકો એ રીતે પ્રશ્ન પૂછે છે. પછી ત્રીજો હોય છે ઇવેલ્યુએટ. ઇવેલ્યુએટ પ્રકારના પ્રશ્નો હોય તો આપણે એના પોઝિટિવ અને નેગેટિવ પાસા મૂકી દેવાના છે કે આટલા આટલા મુદ્દા છે, આટલા પોઝિટિવમાં છે, આટલા નેગેટિવ છે, પણ આપણે આપણો કોઈ મત આપવાનો નથી. પછી એક જે 5મો પ્રકાર છે એક્ઝામાઇન. એક્ઝામિન જ્યારે કરવાનું હોય ત્યારે આપણે એનું સંપૂર્ણ સંશોધન કરવાનું હોય છે. જે ટોપિક પૂછવામાં આવ્યો હોય ટોપિકના બધા પાસા, દાખલા તરીકે જો કોઈ વંશ વિશે પૂછવામાં આવ્યું હોય તો આપણે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને એની ઇતિહાસ અને લોકો પર જે મનોવૈજ્ઞાનિક અસર પડી એ બધી વસ્તુ આપણે એ પ્રશ્નમાં દર્શાવવાની હોય છે. એટલે જ્યારે એક્ઝામિન પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે બહુ કોશિયસ થવું પડે છે. આ 5 પ્રકારના પ્રશ્નોને એટલે તમે જો ઘણીવાર મિત્રો શું કરે છે કે ક્રિટિકલી ઇવેલ્યુએટ લખ્યું હોય અને ત્યાં સાદું વર્ણન કરીને આન્સર લખી આવે છે અને પછી ઘણીવાર એવી ફરિયાદ થતી હોય છે કે મેં ઘણો સારો આન્સર લખ્યો હતો પણ મને માર્ક્સ નથી મળ્યા. એટલે આનામાં ભૂલ ઘણીવાર એવી થતી હોય છે કે આપણે પ્રશ્ન નથી સમજ્યા હોતા એટલે જ આપણને માર્ક નથી મળ્યા હોતા. મારી સાથે એટલે પ્રશ્ન સમજવો બહુ જરૂરી છે સર. કે પેપર જેવું આવે તમે જે ક્વેશ્ચન લખવાના પસંદગી આપો તો એ પ્રશ્ન સમજવો કે ડિસ્ક્રાઇબ છે કે નેરેટ છે કે ઇવેલ્યુએટ છે, એક્ઝામિન છે, એ સમજીને પછી જ મને લાગે છે કે તમારે જવાબ આપવો જોઈએ. સાથે સાથે શબ્દ મર્યાદા જે છે 200 કે 300 વર્ડની તે કહ્યું એ પ્રમાણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ અને ટાઈમ લિમિટ મને લાગે છે કે સારા ઓર્ગેનાઇઝર હોવા જોઈએ. તમે સારું ઓર્ગેનાઇઝ કરી શકો બહુ સાચી વાત કહી સર આપે. યુપીએસસી એક પ્રકારનું મેનેજમેન્ટ જ છે. યુપીએસસીની એક્ઝામ પેટર્ન જ એવી છે કે તમે સમયનું અને બધી વસ્તુનું મેનેજમેન્ટ કરો. તમે જ્યારે ગવર્મેન્ટમાં આટલી મહત્ત્વની પોસ્ટ પર જઈ રહ્યા હો ત્યારે આપણે સમયનું અને આપણા સંસાધનો એટલે રિસોર્સ મેનેજમેન્ટ અને ટાઈમ મેનેજમેન્ટ બંને તો આપણે કરવું જ જોઈશે. અને એનો પહેલો પાર્ટ તમને મળે છે પ્રિલિમ્સ અને મેઇન્સ એક્ઝામિનેશન્સમાંથી. એટલે આપણે સાચી વાત કહી સર કે મેનેજમેન્ટ તો આપણે કરવું જ જોઈશે. હવે આપણે યુપીએસસીમાં જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા છે આપણે ક્વેશ્ચન્સ જોઈ લઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછે છે અને
યુપીએસસી આપણી પાસેથી શું એક્સપેક્ટ કરે છે? હવે આ પહેલો પ્રશ્ન આપને કહું છું. એનામાં 2009ના મેઇન્સના પેપરમાં પૂછવામાં આવ્યો હતો. વોટ ઇઝ ધી ઇમ્પોર્ટન્સ, એટલે ગ્રીક અને ચાઇનીઝ પ્રવાસીઓનો ભારતના ઇતિહાસને તૈયાર કરવામાં એ લોકોનો શું ફાળો છે? એટલે એવું માનવામાં આવે છે કે જો આ લોકોએ ઇતિહાસ ન લખ્યો હોત, આમના પુસ્તકો ન હોત, તો ભારતનો તત્કાલીન કાળના ઇતિહાસ વિશે ઘણી બધી બાબતો પર પ્રકાશ ન પડ્યો હોત. તો આ લોકો આયા એ પછી કઈ કઈ બાબતો ઇતિહાસમાં આપણી તૈયાર થઈ એ વત્તા આ લોકો ભારતના સામાજિક ઇતિહાસ પર સામાજિક ઇતિહાસની કઈ બાબતો પર પ્રકાશ ફેંકે છે, કઈ બાબતો પર પ્રકાશ નાખે છે એવો. એટલે આ એક રીતે એમ જોવા જઈએ તો 4 પ્રશ્નો આ લોકોએ ભેગા કરી લીધા છે. યુપીએસસી ગઈ વખતે આ પ્રશ્ન પૂછ્યો હતો. પહેલો પ્રશ્ન એવો થાય, ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રીક અને ચાઇનીઝ ટ્રાવેલર્સ. એટલે આપણે બધા હિસ્ટોરિયનો નહીં, પણ એનામાંથી ગ્રીક, કે ભારતમાં ગ્રીક, ચાઇનીઝ, પછી યુરોપિયન અને ગલ્ફ કન્ટ્રીઝમાંથી, એટલે જેને આપણે મુસ્લિમ ઇતિહાસકારો કહીશું, પ્રવાસીઓ કહીશું, આ બધા પ્રકારના પ્રવાસીઓ ભારતમાં આવી ચૂક્યા છે. આનામાંથી આપણી પાસે આ લોકો ખાલી ગ્રીક અને ચાઇનીઝ ઇતિહાસકારોની જ માહિતી માંગી છે. અને ગ્રીક અને ચાઇનીઝ ઇતિહાસકારોએ જે માહિતી આપી છે તેનું ભારતના ઇતિહાસનું સર્જન કરવામાં ફાળો કેટલો? એટલે આ બીજો પ્રશ્ન થયો કે ભારતનો જે ઇતિહાસ સર્જન છે તેનામાં પ્રવાસીઓનો ફાળો કેટલો? પછી ત્રીજો મહત્વનો પ્રશ્ન છે કે સોશિયલ હિસ્ટ્રી છે એ ભારતના સામાજિક ઇતિહાસ, આખો નહીં, રાજકીય, ઐતિહાસિક, રાજકીય, શું કે પછી આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસ નહીં, ખાલી સામાજિક ઇતિહાસ પર એ લોકોનો કેટલો ફાળો છે એ આપણે એનામાં દર્શાવવાનું છે. એટલે પ્રશ્નને તમે આવો ક્વેશ્ચન તમે કોઈ જગ્યાએ સીધો વાંચી ના શકો. તમે જે વાંચ્યું હોય એનામાંથી તમારે ત્યાં આન્સર એક્ઝામમાં બેસીને કન્સ્ટ્રક્ટ કરવાનો છે, આન્સર ત્યાં તૈયાર કરવાનો છે અને પછી લખવાનું છે. તો આનામાં તમે એવું કરી શકો, ગ્રીક ટ્રાવેલર્સ કેટલા આવ્યા? તો ટ્રાવેલર્સમાં તો ખાલી આપણે મેગેસ્થિનીઝ અને ડિયોડોરસ બે જ છે. આ બંને ટ્રાવેલર્સની ઇન્ડિકા નામનું પુસ્તક છે. આ ઉપરાંત ચાઇનીઝમાં ફાહિયાન, ઇત્સિંગ અને એક ઇત્સુંગ નામના એવા આપણે જે કહીએ છીએ એ 3 ટ્રાવેલર્સ આવી ચૂક્યા છે. આ ત્રણે જે ઇતિહાસ લખ્યો એની માહિતી આપણે આપવાની છે કે આ રીતના આ સમયમાં આ પ્રવાસીઓ આવી ગયા છે અને એમને ભારત વિશે આ પુસ્તક લખ્યું છે જેનામાં ભારતનો આટલો ઇતિહાસ કવર કરવામાં આવ્યો છે. આટલું દર્શાવ્યા પછી એ વસ્તુના કારણે ભારતના ઇતિહાસમાં શું ફરક પડ્યો? દાખલા તરીકે જો આપણે મેગેસ્થિનીસનું ઇન્ડિકા લઈએ તો મેગેસ્થિનીસના ઇન્ડિકામાં આપણાને એ વખતે ભારતની નગર વ્યવસ્થા વિશે, આમ તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પાટલીપુત્રની નગર વ્યવસ્થા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ એ નગર વ્યવસ્થાને અનુરૂપ એટલે એવું જ લખાણ ઇન્ડિકામાં મેગેસ્થિનીસે કર્યું છે. એટલે જે કૌટિલ્યએ કહ્યું છે એ વસ્તુ સાચી છે અને એ વસ્તુ ઇતિહાસમાં અસ્તિત્વમાં હતી એ વસ્તુ મેગેસ્થિનીસના લેખ પરથી પ્રૂવ થાય છે. એટલે એ પ્રકારે આપણા ભારતના ઇતિહાસને જેને આધારભૂત કહીએ છીએ, ઓથેન્ટિકેશનમાં એનો મહત્ત્વનો ભાગ છે. એવી જ રીતે ચાઇનીઝ ઇતિહાસકારોનો પણ પ્રવાસીઓનો પણ બહુ મહત્ત્વનો ફાળો છે. હર્ષવર્ધન વિશે જે પુસ્તક છે તે મોટા ભાગે બાણના 2 પુસ્તકો છે, કાદંબરી અને હર્ષચરિત. એ હર્ષચરિતમાં જે માહિતી છે તેના પર જ અવલંબિત છે, પણ એક પ્રકારની પ્રશંસા કાવ્ય છે. તો પ્રશંસા કાવ્યમાં તો ઘણી વસ્તુઓ રાજાની પ્રશંસા માટે કીધી હોય ખોટી પણ હોઈ શકે, પણ એ બધી વસ્તુઓ હ્યુએન ત્સાંગ પોતાના પુસ્તકમાં એનો ઉલ્લેખ કરે છે. એટલે જે વસ્તુ બાણે કહી છે હર્ષવર્ધન વિશે એ બધી વસ્તુઓ ખરી છે એવું ફાહિયાનના પુસ્તકથી પ્રૂવ થાય છે. એટલે આવું એનું મહત્ત્વ છે. અને જે ખાસ વસ્તુ છે એ છે કે તે લોકો ભારતના સામાજિક ઇતિહાસ પર શું પ્રકાશ પાડે છે. હવે આ જે મેઇન જે કોર ક્વેશ્ચન કહીએ એ આ છે. આપણે આગળ બધી વસ્તુઓ દર્શાવી, પ્રવાસીઓનું મહત્ત્વ દર્શાવ્યું, પછી એ લોકોનો આપણા ઇતિહાસના કન્સ્ટ્રક્શનમાં શું ભાગ છે દર્શાવ્યું, પણ ભારતના સામાજિક ઇતિહાસમાં એ લોકોનો શું ફાળો તો આપણે દર્શાવવાનો છે. તો મેગેસ્થિનીસ છે, તો મેગેસ્થિનીસે એવું કહ્યું છે કે ભારતમાં 7 જ્ઞાતિઓ હતી એવું મેગેસ્થિનીસનું માનવું હતું. એટલે આવું જો હોય તો આપણે એવું કહી શકીએ કે મેગેસ્થિનીસ ભારતીય સમાજને સમજવામાં અસફળ રહ્યો હતો. આપણે તત્કાલીન વર્ણ વ્યવસ્થા પ્રમાણે 4 જ્ઞાતિઓ હતી, પણ મેગેસ્થિનીસને એ વસ્તુ એને આર્થિક ધોરણો અને પોતાની કામગીરીના ધોરણે લીધી હતી. એટલે એને જ્ઞાતિઓના 7 ભાગ પાડ્યા હતા. એટલે એ વસ્તુ એવું કહી શકીએ આપણે, આ વસ્તુનું ઇવેલ્યુએશન એવું કરવાનું થશે કે ભારતની સમાજ વ્યવસ્થાને સમજી શક્યો નથી. એવી જ રીતે ઇસ્તિંગનો ઉલ્લેખ એવો છે કે ગુપ્ત સમયના
જે શુદ્ર લોકો હતા, શુદ્ર લોકો જ્યારે આવતા ત્યારે એ લોકો લાકડીની ચપટી વગાડીને આવવું પડતું, જેથી બ્રાહ્મણ લોકો હોય તે લોકોને ખ્યાલ આવે. હવે આ વસ્તુ છે, પણ આ ભારતના તત્કાલીન ઇતિહાસમાં આ વસ્તુ પ્રૂવ નથી થતી. તો આપણે એવું કહી શકીએ કે આ લોકોએ આ વસ્તુ લખી છે, પણ એ લોકોનું પોતાનું ઓબ્ઝર્વેશન છે, એમને એ વસ્તુ ત્યાં ખરાઈ કરાઈ નથી એ વસ્તુની. તેથી આ વસ્તુનું એનામાં તથ્ય કેટલું એ આપણાને ખ્યાલ નથી આવી શકતો. પણ આ તો આપણે નેગેટિવ વાત છે. હવે આપણે પોઝિટિવ વાત લઈએ. આપણે જેમ નગર વ્યવસ્થાની વાત કરી, તો નગર વ્યવસ્થામાં એમને વહીવટ વિશે બહુ સારી વાત કહી હતી કે જે વિદેશી ટ્રાવેલર્સ આવતા હતા, વિદેશી લોકો જે પાટલીપુત્રમાં આવતા હતા, તો એ લોકોની ત્યાં નોંધણી કરવામાં આવતી, કેટલા પ્રવાસીઓ આવ્યા, પોતે કયા કામથી આવ્યા, કોને મળ્યા, તેના કારણે એનો વ્યવસ્થિત રેકોર્ડ મેન્ટેન થતો હતો. એટલે જે એવું કહેવામાં આવતું હતું કે ભારતીયો ઇતિહાસની બાબતમાં અને જાહેર વહીવટની બાબતમાં અધૂરા છે, એ મેગેસ્થિનીસના પોતાના ઉલ્લેખોથી ખોટું પ્રૂવ થાય છે. જે સામ્રાજ્યવાદી ઇતિહાસકારો હતા એ લોકોનું મંતવ્યને આ વસ્તુ ખોટી પાડે છે. અને એ કારણે ભારતનો ઇતિહાસ, જેને આપણે ગુપ્ત યુગને સુવર્ણયુગ કહીએ છીએ, એ વસ્તુ થોડીક આ વસ્તુથી ઓથેન્ટિકેટ થાય છે. એટલે આવો પણ આ લોકોનો ફાળો છે. આ રીતે એક પ્રશ્ન પૂછવામાં આવે છે, જે તમને કહ્યું રીતે. પછી બીજો પ્રશ્ન છે, ડિસ્કસ ધ પોલિટિકલ કન્ડિશન ઓફ ઇન્ડિયા. એટલે 18મી સદીમાં ભારતની રાજકીય પરિસ્થિતિનો આપણે ચિતાર આપવાનો છે. 18મી સદી એટલે 1701થી 1709 એટલે 1800 સુધી જે સમયકાળ છે, તેનામાં ભારતની રાજકીય સ્થિતિનો આપણે ઉલ્લેખ કરવાનો છે. અને તત્કાલીન રાજકીય પરિસ્થિતિનો ભારતના આર્થિક જે એ વખતનો તત્કાલીન આર્થિક વિકાસ છે, એના પર શું ફરક પડ્યો એ આપણે દર્શાવવાનું છે. ફરી આપને કહ્યું એ પ્રમાણે બે પ્રશ્નો અહીંયા ભેગા કરવામાં આવ્યા છે. આપણે 18મી સદીમાં જે રાજકીય પરિસ્થિતિ હતી તેનો ઉલ્લેખ આપવાનો છે. એટલે તેમાં તમારે અંગ્રેજો, મુગલોની સ્થિતિ, પછી મરાઠાઓની ઉન્નતિ, પછી દક્ષિણ ભારતમાં જે નાના મોટા રાજ્યો ઊભા થયા તે, પંજાબ, અવધ જેવા બીજા રાજ્યો જે ઊભા થયા મુગલ સામ્રાજ્યના પતન પછી, એ બધાનો આપણે ઉલ્લેખ કરવાનો છે. અંગ્રેજોએ જે પ્રગતિ મેળવી, પ્લાસીનું યુદ્ધ થયું, એના પછી બક્સરનું યુદ્ધ, અને ધીમે ધીમે જે પેલી સહાયકારી નીતિ આવી, તેનાથી તે લોકોએ જે ભારતને કબજે કર્યું, તે બધી વસ્તુ આપણે રાજકીય સ્થિતિમાં લેવાની છે. અને તેનો ભારતના આર્થિક વિકાસ પર શું ફરક પડ્યો. તો એના બે ભાગ, 1757 સુધી જ્યાં સુધી અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તા નથી મેળવી, ત્યાં સુધી આપણે ભારતનો આર્થિક ઉન્નતિનો વિકાસ છે તે આપણે દર્શાવવાનો છે. અને 1757માં અંગ્રેજો પ્લાસીનું યુદ્ધ જીત્યા, બંગાળ કબજે કર્યું, પછી ભારતનો અને ખાસ કરીને પૂર્વ અને મધ્ય ભારતનો આર્થિક અવનીતિનો ઇતિહાસ છે. પણ સાથે સાથે એ વસ્તુ એવી છે કે એ જ વખતે જે પશ્ચિમ ભારત છે, ઉત્તર ભારત છે અને દક્ષિણ ભારત છે, આ ત્રણ જગ્યાએ ભારતનો આર્થિક વિકાસ એકદમ ઉચ્ચ કક્ષાએ હતો. એટલે જે પેરેડોક્સ કહી શકીએ કે ભાઈ નોર્થ અને ઈસ્ટ અને મધ્ય અને પૂર્વ ભારતમાં આર્થિક અવનતિ, જ્યારે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આર્થિક ઉન્નતિ. એટલે આ બધી વસ્તુ પેરેડોક્સિસ છે, તમારે એનામાં ઉલ્લેખવાના છે અને દર્શાવવાનું છે કે આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. અને પછી રાજકીય પરિસ્થિતિ, ધારો કે મરાઠાઓ છે, તો મરાઠાનો ઉદય થયો, તો એનાથી આર્થિક વિકાસ પર શું ફરક પડ્યો. અંગ્રેજો રાજકીય સત્તા તરીકે આવ્યા, તેનાથી શું ફરક પડ્યો. અને મુઘલ સત્તાનું પતન થયું, એનાથી ભારતના આર્થિક વિકાસ કે આર્થિક પ્રગતિને શું ફાયદો કે નુકસાન થયું. આ બધી વસ્તુ આપણે આન્સરમાં દર્શાવવાની છે. પછી એક બીજો સિમ્પલ પ્રશ્ન પૂછવામાં આપણે આગળ મારો પહેલો જે પ્રશ્ન આપણે ચર્ચા કરી કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રીક એન્ડ ચાઇનીઝ ટ્રાવેલર્સ ઇન કન્સ્ટ્રક્ટિંગ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. મને લાગે છે કે એમાં તે બહુ સારી રીતે વર્ણન કર્યું, સમજાવ્યું, ડિસ્કસ કર્યું કે ડોક્યુમેન્ટેશન જે થવું જોઈએ હિસ્ટ્રીનું, મને લાગે છે કે ઓથેન્ટિકેટેડ ડોક્યુમેન્ટેશન તરીકે આપણે આ ફોરેન વિઝિટર્સને લઈ શકીએ છીએ સર. મને લાગે છે કે ભારતના ઇતિહાસમાં એવું ડોક્યુમેન્ટેશન બહુ ઓછું થયું છે. ભારતના ઇતિહાસકારો જે તે સમયના તત્કાલીન ઇતિહાસકારોએ આવું ડોક્યુમેન્ટેશન મને કંઈ કર્યું નથી. જે કંઈ કર્યું છે તો કદાચ આપણે કાદંબરી કે હર્ષચરિત કે એવા પ્રશંસા કરતા જે કાવ્યો અથવા ગ્રંથો છે એ રીતે કર્યું છે. પણ ઓથેન્ટિકેટેડ ડોક્યુમેન્ટેશન મને લાગે આ ફાહિયાન અથવા યુએન સંઘને એ લોકોએ જે કર્યું છે એને આપણે એ રીતે મૂલવી શકીએ. એટલે એનામાં સર એવું કહેવામાં આવે છે કે જે વિદેશી ઇતિહાસકારો છે, એટલે જે વિદેશી પ્રવાસીઓ છે, એમને જે પોતે તટસ્થ રીતે જે તે વસ્તુનું વર્ણન કર્યું છે. જ્યારે બાણ કે જે બીજા રાજ દરબારીઓ હતા કે કવિઓ હતા, તે તો જે તે રાજાના આશ્રય જીવતા, એટલે રાજાની પ્રશંસા કરવી એ લોકોનો એક ફરજના ભાગ, કર્તવ્ય રૂપે ગણવામાં આવતું હતું. એટલે એનામાં
એવી શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી કે એ ઇતિહાસમાં થોડીક પ્રશંસા હોય અને અતિશયોક્તિ થઈ શકે. જ્યારે આ જે વિદેશી પ્રવાસીઓ છે એ તો એમને જે પોતે ઓબ્ઝર્વ કર્યું એના વિશે જ લખવાના છે. એટલે ઇતિહાસની જે તટસ્થતા જળવાવી જોઈએ તટસ્થતા ત્યાં જળવાય છે. એના માટે એ લોકોનું મહત્ત્વ છે. એ દ્રષ્ટિએ આપણે આ લોકોને મૂલવીએ છીએ. અને બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે તમે આગળ કહ્યું સર એ રીતે કે ભારતમાં ઇતિહાસનો જે ઐતિહાસિક દૃષ્ટિકોણ તત્કાલીન લેખકોમાં હતો નહીં. આપણે આવું આધુનિક ઇતિહાસના દૃષ્ટિકોણથી જોઈએ તે વસ્તુ સાચી છે. પણ તે વખતે ભારતનો એટલે જે પ્રાચીન કાળમાં જે રાજાઓની ઇતિહાસની જે વ્યાખ્યા હતી એ પ્રમાણે તો તત્કાલીન સામાજિક અને સામાજિક તો નહીં પણ ખાસ કરીને સાંસ્કૃતિક ઇતિહાસ એટલે સાંસ્કૃતિક ઇતિહાસને જ એ લોકો ઉલ્લેખવાનો પ્રકાશ માણવાનો પ્રયાસ કરતા. એટલે તત્કાલીન આપણા ધાર્મિક પુસ્તકો પછી વેદ અને એ પછી જે સ્મૃતિઓ લખાઈ શ્રુતિઓ લખાઈ એ બધી વસ્તુઓમાં આ વસ્તુનો ઉલ્લેખ આવે છે. તત્કાલીન ધાર્મિક પરિસ્થિતિ અને એના કારણે જે આપણી સંસ્કૃતિ છે એના પર એ લોકોનો શું પ્રભાવ છે અને એની ઇતિહાસમાં એટલે આખો ઇતિહાસનો એ લોકોનો દૃષ્ટિકોણ અલગ હતો. એટલે સર એ ફરક પડવાનો જ. પણ જો આધુનિક દૃષ્ટિકોણથી જોઈએ તો એ લોકો ઇતિહાસમાં ઐતિહાસિક દૃષ્ટિકોણ નહોતા ધરાવતા એવું આપણે કહી શકીએ. પણ તત્કાલીન પરિસ્થિતિને જોઈએ તો એ લોકો એમની રીતે સાચા હતા. ને મેં ઇતિહાસનો દૃષ્ટિકોણ સમયાંતરે હંમેશા બદલાતો જોયો છે. હાલમાં આપણે એવી રીતે જે 5 દૃષ્ટિકોણથી ઇતિહાસનો અભ્યાસ કરીએ છીએ તો આપણે એનામાં એવો એક દૃષ્ટિકોણ એ પણ ઉમેરી શકીએ. એટલે છે સર જે વિદેશી પ્રવાસીઓ લોકોનું બહુ મહત્ત્વ છે આપણે એવું કહી શકીએ. હવે જે ત્રીજો પ્રશ્ન છે એ આપણે શરૂઆતમાં કહ્યું હતું એ પ્રકારનો કે નેરેટ એટલે વર્ણન કરવાનું છે. એનામાં સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે 8મી સદીમાં ભારતની સામાજિક પરિસ્થિતિનું વર્ણન કરો. હવે શા માટે 8મી સદીનો જ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો? તો આપણે એના માટે એવું જોઈશું કે એનું 8મી સદીનું એક ટ્રાન્ઝિશન સંક્રમણનો કાળ છે. આપણે જેને પ્રાચીન મૂલ્યો જે આપણા હતા વેદકાલીન કે એના પછી જે મૌર્ય અને ગુપ્ત યુગમાં જે મૂલ્યો આપણા સ્થાપિત થયા હતા એ મૂલ્યોમાંથી આપણે આધુનિક મૂલ્યોમાં જઈ રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે પ્રાચીન કાળ